નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ કક્ષાની મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર અને નાણામંત્રી અરુણ જેટલી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સેનાના વડા દલબીરસિંહ અને સુરક્ષા સલાહકાર અજીત દોવાલ પણ હાજર રહ્યા હતા. આ અગાઉ ગૃહમંત્રી રાજનાથસિંહે સવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી કાશ્મીર સરહદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ગઈકાલે પણ ગૃહમંત્રીએ ઉરી પર આતંકી હુમલા અંગે બેઠક યોજી હતી. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી ઉરી હુમલા અંગે જાણકારી આપી હતી. ગૃહમંત્રી રાજનાથસિંહે ઉરી હુમલા સંદર્ભે જણાવ્યું હતું કે પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે અને તેને અલગ પાડી દેવો જોઈએ. રવિવારે વહેલી સવારે ઉરી ખાતે થયેલા આતંકી હુમલામાં સેનાના 17 જવાનો શહીદ થયા હતા. સેનાએ 4 આતંકીઓને ઠાર માર્યા હતા. તેઓ પાસેથી રાઇફલો તથા મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યા હતા. દૂરદર્શનના સંવાદદાતાના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ગંભીર વિચારણા કરવામાં આવી હતી. દેશની સુરક્ષાની પરિસ્થિતિ સંદર્ભે સરહદીય વિસ્તારોની સ્થિતિ અંગે પણ ચર્ચા વિચારણા કરી વ્યૂહરચના વિચારાઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરેથી પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો. આ અંગે પણ બેઠકમાં વિચારણા થઈ હતી. પાકિસ્તાનની વિરુદ્ધમાં વિવિધ પગલાં લેવા જોઈએ તે અંગે ગહન વિચારણા થઈ હતી. જમ્મુ કાશ્મીરમાં રવિવારે ઉરી પરના આતંકી હુમલામાં શહીદ થયેલા સેનાના 17 જવાનોને આજે સેના દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પી હતી. સેનાના ઉત્તરી કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડા તથા સેનાના અન્ય ઉચ્ચ અધિકારીઓએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ હોસ્પિટલ જઈ ઘાયલના જવાનોના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછ્યા હતા. હોસ્પિટલમાં ઘાયલ પૈકી એક જવાને દમ તોડતા શહીદ જવાનોની સંખ્યા 18 થવા પામી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જુએ પત્રકારોને જણાવ્યું હતું કે ઉરી આતંકી હુમલા બાબતમાં પાકિસ્તાનની વિરુદ્ધ મજબૂત પુરાવા મળ્યા છે. કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદીઓને સાથ, ટ્રેનિંગ તથા પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને વહેલી તકે આતંકવાદી દેશ તરીકે જાહેર કરવો જોઈએ. ભારત સરકાર પાકિસ્તાનના આવા કૃત્યોનો જડબાતોડ જવાબ દેશે. દરમિયાન સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી ઉરી હુમલા અંગે સવિસ્તર જાણકારી આપી હતી. તે પહેલા શ્રી પર્રિકરે શ્રીનગરની મુલાકાત લીધી હતી અને સેનાના વડા સાથે ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કાશ્મીરમાં ઉરી ખાતે થયેલા આતંકવાદી હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સર્વત્ર ભારે ટીકા થઈ રહી છે. અમેરિકાએ જણાવ્યું છે કે આતંકવાદ સામે લડવામાં અમેરિકા ભારત સાથે મજબૂત રીતે ઊભું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂને પણ આતંકવાદી હુમલાને વખોડી કાઢી ભારત પ્રત્યે હમદર્દી તથા ટેકો વ્યક્ત કરેલ છે. ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટ સિટીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યએ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર IFSC હેઠળ ઇન્ટરનેશનલ બેન્કિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SBIની પ્રાદેશિક મુખ્ય કચેરીનું ભૂમિપૂજન પણ સંપન્ન કરાયું હતું. આ પ્રસંગે ગિફ્ટ સિટીના વિકાસમાં યોગદાન આપવા બદલ સ્ટેટ બેંકનો ગુજરાત વતી આભાર માનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રત્યેક ગરીબ સુધી બેન્કિંગ સેવા પહોંચાડવાનો આગ્રહ કર્યો હતો. સરકારી સહાયકારી યોજનાઓનો લાભ આમ આદમી સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવા પણ તેમણે રાષ્ટ્રીયકૃત બેંકોને આગ્રહ કર્યો હતો. તો શ્રીમતી અરુંધતી ભટ્ટાચાર્યએ જણાવ્યું કે ઇન્ટરનેશનલ બેન્કિંગ યુનિટ થકી વૈશ્વિક કોર્પોરેટ બેન્કિંગ સેવાઓ પૂરી પડાશે. ગુજરાતમાં છેવાડાના ગામો સુધી વિસ્તરેલ હોસ્પિટલો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં લોકોને યોગ્ય આરોગ્ય સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારે આજે 1282 સ્ટાફ નર્સો તથા 64 જેટલા ફાર્માસિસ્ટને નિમણૂક પત્રો સુપ્રત કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સામૂહિક નિમણૂક પત્રો અપાયા હતા. હાલમાં રાજ્યના 45,000 ઉપરાંત ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફની લોકોની આરોગ્ય સુખાકારી માટે તેઓ કામ કરી રહ્યા છે. આજના કાર્યક્રમમાં લોકોને ઘરની નજીકના સ્થળે ફિઝિયોથેરાપીની સારવાર આપવાની વિનામૂલ્ય કામગીરી કરનારા 301 ફિઝિયોથેરાપિસ્ટને પણ નિમણૂક પત્રો અપાયા હતા. મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ આગામી દિવસોમાં લોકોને વધુ ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનું આયોજન સમયાંતરે કરાશે તેવું જણાવ્યું હતું. તો આ સાથે જ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.